મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં તૂટીને કાટમાળમાં ફેરવાયેલી આ પ્રતિમા છત્રપતિ શિવાજી મહારાજની છે। तेज हवा की वजह से ढहने के ठीक 266 दिन पहले 4 दिसंबर 2023 को प्रधानमंत्री नरेंद्र मोदी ने इसका अनावरण किया था। પ્રતિમા પડવાને લઈને જ્યારે વિવાદ વધ્યો ત્યારે પોતે પીએમ મોદીએ આ અંગે માફી માંગવી પડી। मैं आज सर झुका करके मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं। શાસકોની મોટી મોટી પ્રતિમાઓ બનાવવાનો ઇતિહાસ 600 વર્ષથી પણ વધુ જૂનો છે અને મૂર્તિઓ તોડી પાડવાનો વિવાદ પણ લગભગ એટલો જ જૂનો છે। આજે મંડે મેગા સ્ટોરીમાં જાણીશું સ્ટેચ્યુ ઓફ પોલિટિક્સની સંપૂર્ણ કહાની। 1939માં જર્મનીની એક ગુફામાંથી સિંહના માથાવાળી ખંડિત પ્રતિમા મળી આવી હતી, જેને લાયન મેન કહેવામાં આવી। આ પ્રતિમા 35 થી 41,000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે। જો કે દુનિયાની પહેલી 5 ફૂટ 11 ઇંચની પ્રતિમા ઉર્ફામેનની છે। 11,000 વર્ષ જૂની મેસોપોટેમિયન સભ્યતાની આ પ્રતિમા તુર્કીમાં મળી આવી હતી। હવે જાણીએ તે સમયગાળાની કહાની જ્યારે રાજા મહારાજા અને શાસકોએ તેમની શક્તિ બતાવવા માટે મોટી અને ભવ્ય મૂર્તિઓ બનાવડાવી। તેની શરૂઆત લગભગ 600 વર્ષ પહેલા 15મી સદીમાં થઈ હતી। આ વિજ્ઞાન અને કલા માટે પરિવર્તનનો સમયગાળો હતો। આ સમયે મૂર્તિઓનો ઉપયોગ રાજાઓને ખુશ કરવા માટે પણ થવા લાગ્યો। એરાગોનની રાજકુમારીને ખુશ કરવા માટે બનાવેલી ઇટાલિયન કલાકાર ફ્રાન્સેસ્કો લોરાનાની મૂર્તિ આનું ઉદાહરણ છે। 1875 અને 1886 ની વચ્ચે ન્યુયોર્કમાં બનેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને 1967માં બનેલ ધ મધરલેન્ડ કોઝ સ્ટેચ્યુ એ સ્ટેચ્યુ પોલિટિક્સનું સૌથી મોટું ઉદાહરણ છે। જો આપણે ભારતની વાત કરીએ તો ઇતિહાસકાર ઇરફાન હબીબના મતે ભારતમાં સમ્રાટ અશોક અને મૌર્યના સમયમાં ઘણા રાજકીય સ્તંભો અને સ્મારકો બનાવવામાં આવ્યા હતા। આજથી લગભગ 2300 વર્ષ પહેલા મૌર્ય સામ્રાજ્યમાં યક્ષ, યક્ષિણી અને દિગંબરની પ્રતિમાઓ બની। સમ્રાટ અશોકના સમયમાં બંધાયેલો અશોક સ્તંભ આજે ભારતનો રાષ્ટ્રીય સ્તંભ છે। ચાલુક્ય સામ્રાજ્યના યુગના નટરાજ, વરાહ, ગોમતેશ્વરના બારીક કોતરેલા શિલ્પો મળી આવ્યા હતા। મુઘલ કાળ દરમિયાન બહુ ઓછા શિલ્પો બનાવવામાં આવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ આ પરંપરાને ફરી આગળ વધારી। વિક્ટોરિયા અને લોર્ડ કર્ઝનની મૂર્તિઓ તેનું ઉદાહરણ છે। હવે જો તમે વિચારી રહ્યા હોવ કે ભારતમાં તો મૂર્તિ પૂજાનો ઘણો જૂનો ઇતિહાસ છે, તો ચાલો એક નજર તેના પર કરીએ। દેશમાં પૂજા માટે નાની મૂર્તિઓનો ટ્રેન્ડ રહ્યો છે। હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં મુખ્યત્વે મૂર્તિઓની પૂજા કરવાની પરંપરા છે। મૂર્તિ પૂજાની શરૂઆત અંગે વિવિધ દાવાઓ છે। એવો પણ દાવો કરવામાં આવે છે કે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।